આજે આપણે બનાવીએ છીએ નારિયેળની ચટણી। આ રેસીપી મારા પાસે અંગ્રેજીમાં પણ છે ને એમાં હું જે નારિયેળ છે એ જરાક જુદું વાપરી છું, પણ તમે એ વાપરી શકો છો કે આ વાપરી શકો છો, એ એકદમ સેમ છે ને તમે જે ઇંગ્લિશમાં છે એ પણ તમે જોજો, તમને જે ગમે સાવ સેમ છે। ખાલી હું ગઈ હતી ને મને આ વખત ઓલું જાતનું મને સાવ છૂંદો ના મળ્યું નારિયેળ, તો મને સ્લાઇસ્ડ નારિયેળ મળ્યું ને મમ્મી કીધા કે સાવ ઓકે હશે એ વાપરવા માટે। એમાં આપણે નાખશું કોથમીર, જેને હું ધોઈ નાખી છું, ને એનું જે આ પાંદડા છે, આ પાંદડા નહીં પણ આનું જે સ્ટેમ છે એ પણ આપણે વાપરશું। એમાં કાફી એમાં સ્વાદ હોય છે। એમાં આપણે મરચાં નાખશું ને હવે આ રેસીપી એવી તામ છે કે હું તમને કહી નહીં શકું કે કેટલું, પણ લગભગ હું તમને એ તામ કહીશ કે કમા કેટલું કેટલું તમે નાખી શકો છો। એમાં આપણે એક લીંબુ નાખશું, એમાં થોડુંક નિમક નાખશું અને એમાં થોડુંક વ્હાઈટ વિનેગર નાખશું। વ્હાઈટ વિનેગર હું નાખું છું શેના માટે કે શું ફ્રીજમાં થોડુંક વધારે ટાઈમ રહી શકે ને વિનેગરથી કંઈ વસ્તુ બગડે નહીં, તો એટલે હું એમાં થોડુંક વિનેગર નાખીશ। ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે કોથમીર ને આપણે અટકલે કોથમીર લેશું, લગભગ આપણે કહી શકીએ છીએ 2 કપ છે આ, ને તમે મેજિક બુલેટ હોય તમારી પાસે તો તમે ઈ વાપરી શકો છો। હું જે અંગ્રેજી વિડીયો કરી છું એમાં હું ઈ વાપરી મારું મેજિક બુલેટ, પણ આજે હું જરાક વધારે ચટણી બનાવું છું તો હું ફૂડ પ્રોસેસર વાપરું છું મારું। ઓકે, તો હું તમને બતાવીશ કે આ કેવું લાગે, અંદર કેવું હોય છે નારિયેળ। ને આ ફ્રેશ નારિયેળ અમને અહીંયા બહુ ફ્રેશ નથી મળતું, પણ આ કટકી કટકી નારિયેળની છે। એકદમ મીઠું નારિયેળ છે। અમે નાના હતા ત્યારે નારિયેળ ને ગોળ ખાતા હતા। ઓકે, તો તમે એમ સમજો લગભગ 1.5 કપ હું નાખી નારિયેળ। ઓકે, હવે એની અંદર આપણે નાખી દઈશું મરચાં, ને તમને જેટલા મરચાં એમાં નાખો એ બિલકુલ તમારા ઉપર છે। ને અટકલે હું લગભગ 2 ચમચા એમાં વિનેગર નાખીશ। હવે જો તમને વધારે આ રાખવું હોય કે તમને એમ લાગે તમને પ્રિઝર્વ કરવું છે તો તમે એમાં લીંબુના ફૂલ પણ નાખી શકો છો। જ્યારે તમારા પાસે આવી તમે લીંબુ કરો તો એને ફેંકજો નહીં, તમે કાં તો એને ઉકાળી શકો છો પાણીમાં, એકદમ ફાઇન સુગંધ આવશે, કાં તો તમારા ગાર્બેજ ડિસ્પોઝલમાં તમે નાખી દેશો તો તમારું ગાર્બેજ ડિસ્પોઝલ ફાઇન રીતે સાફ થઈ જશે અને એમાંથી ફાઇન સુગંધ આવવા માંડશે। એક વખત તમે જોશો કે આમ આવા માંડ્યું છે, પણ એમાં હજી મોટી મોટી કણી છે નારિયેળની, તો આપણે એક વખત ફાઇન રીતે એને હલાવી નાખશું ને પાછું આપણે એને ગ્રાઇન્ડ કરશું। હું વિડીયો સ્ટોપ નથી કરતી કારણ કે મને ખબર છે કે તમે ખાસ કરીને જો, તો હવે તમે જોશો
તો હજી જરાક વાર છે અને તમને ખપે તો તમે થોડુંક અંદર પાણી પણ એમાં નાખી શકો છો. તમે જોશો કે આપણું ફાઇન રીતે બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે. ફાઇન રીતે હલાવજો અને તમે એને ચાખીને જોજો કે તમારા પ્રમાણે એમાં નિમક, લીંબુ, મરચું બધું પ્રોપર હોવું જોઈએ. ને ચણા બટેટાનો વિડીયો હું નાખવાની છું, કાં તો નાખી લીધી હોઈશ. મને સાથે રાખવું છે ચણા બટેટાની આ નારિયેળવાળી ચટણી અને દાળના ભજીયા પણ બનાવવાની છું. તો કદાચ એ હશે કાં તો આવતા વીકે આવશે. ને જો તમને એમને ખપતું હોય કે જે વધારે તમે પાણીવાળી બનાવવું હોય તો તમે વધારે એમાં પાણી પણ નાખી શકો છો વધારે, પણ મને આ પ્રમાણે બરાબર લાગે છે. તો ચાલો આપણી આજે કોથમીર ને નારિયેળની ચટણી તૈયાર છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે કોથમીર નારિયેળની ચટણી બનાવ્યા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.